અને હકીકતમાં આમ જોવો ને તો આ ગોવર્ધન પર્વત બતાવે છે ગોવર્ધન કેટલા દિવસ સુધી ઊંચકીને રાખ્યો ભગવાને? 7 દિવસ સુધી. 24 કલાક 7 દિવસ. આપણા જીવનમાં પણ 7 જ દિવસ હોય. દિવસના 24 કલાક હોય. દિવસો તો 7 જ છે. રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. દિવસના 24 કલાક. એટલે આપણે ઘણી જગ્યાએ જોઈ છે ને લખેલું 24/7. 7 દિવસ 24 કલાક. ગોવર્ધન એટલે બીજું કાંઈ નહીં. ગોવર્ધન એટલે વ્રજમાં આવી પડેલું દુઃખ. એમ આપણા જીવનમાં પણ આ ગોવર્ધન જેવડા મોટા મોટા દુઃખ આવીને આપણા જીવનમાં પણ આવે છે. આપણે જોઈએ છીએ, દુઃખનો આપણે અનુભવ પણ કરીએ છીએ. પણ આ ભાગવતની કથા અને આ કથાનો સાર આપણને સમજાવે છે કે જો તમે વ્રજવાસીઓની જેમ ગોવિંદના શરણે હશો તો આવા ગોવર્ધન જેવડા મોટા દુઃખો પણ આવશે ને તોય ભગવાન માટે તો એ ખાલી ડાબા હાથની જ વાત છે. ભગવાને ગોવર્ધનને ડાબા હાથે જ ઉપાડ્યો. અને ડાબા હાથે ઉપાડીને એ જ કહે છે કે તમારા માટે આ ઉપાડવું ઈ શક્ય નથી, પણ મારા માટે તો ખાલી આ ગોવર્ધન જેવડા પહાડને અથવા તો ગોવર્ધન જેવા દુઃખને ઉઠાવવા એ ખાલી ડાબા હાથનો કામ છે. જો મારા શરણે થઈ જશો તો જીવન પર્યંત તમારા જે કાંઈ દુઃખો આવશે એ દુઃખોને હું જ મટાડી દઈશ.